ઓખાથી એક ધાર્મિક અને આસ્થાભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઓખા જીવદયા અન્નક્ષેત્ર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવપૂર્વક ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 24 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવતા પરમ પૂજ્ય શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજીના નિવાસસ્થાને ગુરુ દત્તાત્રેયનું પૂજન અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેપારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી સૌને ગુરુના ચરણોમાં વંદન કરવા પ્રેરણા આપી હતી. રિપોર્ટર હોથીભા સુમણિયા, ઓખા. સર્જન બ્રહ્મા પિતામહએ જ્યારે રચના કરી પરમાત્માના કહેવાથી શ્રી મહાવિષ્ણુ નારાયણના, ત્યારથી સનાતન ધર્મની સ્થાપના થઈ છે. એટલે સનાતન ધર્મ કોઈ બનાવેલો નથી, પણ સૃષ્ટિની સર્જના સાથે જ બ્રહ્માજીએ અર્પણ કર્યો. તો એ સૃષ્ટિની સર્જનમાં કીધું કે બધા જ તહેવારો મહાન છે, બધા જ આપણે ઉજવીએ છીએ, પણ એમાં એક સાથે મહાન આપણા પાપો કર્મોનું પ્રાયશ્ચિત થાય અને પાપ કર્મનો નાશ થાય તો કોણ કરી શકે? માતા, પિતા, ભાઈ, બંધ, પતિ, પત્ની? તો કે કોઈ નહીં, માત્ર ને માત્ર સદગુરુ જ કરી શકે. તો કે સદગુરુમાં આપણે ત્રણેય દેવની પૂજા કરવી હોય તો કઈ રીતે? તો કે ત્રણેય દેવને વચન માગ્યું હતું સાવિત્રી, આપણા અનસૂયા માતાએ, કે જો તમે મારી કસોટી કરવા આવ્યા છો તો કસોટીમાં તમે મને વરદાન આપ્યું છે, કસોટીમાં હું પાર ઉતરી, અને વરદાનમાં તમે મને એ આપ્યું કે બોલો બોલો દેવી. ત્યારે અત્રિ મુનિને ત્યાં, અનસૂયાને ત્યાં ત્રણેય દેવોની એક સાથે જો પૂજા કરવી હોય તો એને વરદાન આપ્યું હતું કે જાઓ દેવી, બોલો, માગો, તો કે તમે ત્રણેય પુત્ર તરીકે મારે ત્યાં અવતરો. અને ત્રણેય પુત્ર તરીકે અવતરવાનું કહ્યું ત્યારે કે ત્રણેયનો સમય એક સાથે કેવી રીતે થાય? તો કે ત્રણેયના અંશથી તમને પ્રભુ પ્રાપ્ત થશે. એટલે ભોળાનાથના અંશથી દુર્વાસા થયા, અને મહાવિષ્ણુના અંશથી ભગવાન ગુરુ દત્તાત્રેય થયા, અને બ્રહ્માના અંશથી આપણે ચંદ્રના અંશથી આપણે જે પ્રભુ થયા છે એ દુર્વાસા થયા. તો આ ત્રણેય દેવોના અંશથી એમાં સદગુરુ દેવ ગુરુ દત્તાત્રેય એટલે એ શું કહે છે કે માત્ર અમારી પૂજા નહીં, પણ જીવો પ્રત્યે કે છે કે સર્વ ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ હોય તો હરેક જીવોમાં અમારા દર્શન કરજો. અને એ જ આ મહાન દિવસ છે ગુરુ પૂનમ. એ વર્ષનો બધા જ પૂજા, બધા જ દેવી, બધા જ જન્મ ઉત્સવ ઉજવો છો, પણ એમાં ગુરુ પૂનમ ઉજવજો. અને સદગુરુ તમારા કોઈ પુણ્યશાળી હોય, જે ગૌ સેવા કરતા હોય, શ્વાનની સેવા કરતા હોય, ને હરેક જીવમાં અમારા દર્શન કરે, એવા જો સદગુરુ તમને બ્રહ્મદેવ મળી જાય તો એના ચરણોમાં લઈ અને તમે હંમેશા એના આશીર્વાદ લઈ, એના ચરણોમાં રહી, એના આશીર્વાદ લઈ, અને હંમેશા તમારો પરિવાર હંમેશા સુખી થશે. શાસ્ત્રીજી, તો આપણે તમે કીધું કે દત્તાત્રેય ભગવાને એમ કીધું કે હરેક જીવની અંદર ભગવાનનો અંશ છે, ગુરુનો અંશ છે. તો દત્તાત્રેય જે ભગવાન છે, તો તેમને ગુરુ તો ધારણ કર્યું હશે કે નહીં? એક સ્વયં ગુરુ છે, એના કોઈ ગુરુ જ નથી. સદગુરુ જે ગુરુ દત્તાત્રેય છે, કારણ કે એ ત્રણેય દેવોના સ્વરૂપ છે. એટલે ત્રણેય દેવોના સ્વરૂપ હોવાથી સુમણિયા સાહેબ, હોથીબા એ એકલા મહાન છે, કારણ કે સ્વયં પોતે પારદ હોય, એના કોઈ પણ પારદ, કોઈ પણ પથ્થરની ખીણની જરૂર પડે નહીં. જી હા. એટલે સ્વયં પારદ હોય એ આપણા સદગુરુદેવ ગુરુ દત્તાત્રેય ભગવાન છે. કારણ કે એણે મા અનસૂયાને વચન આપ્યું અને એને ત્યાં એનો જન્મ થયો, બરાબર? એટલે એ ગુરુ દત્તાત્રેય આપણે જોઈએ ત્રણ મુખ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો ત્રણેય અંશના જે અવતાર થકી ઉતરા છે, તો એના કોઈ ગુરુ ના હોઈ શકે. એ સ્વયં સદગુરુ છે. અને આ જેનો મહાન દિવસ એટલે ગુરુ દત્તાત્રેય ભગવાન, જે આપણા ગિરનારની તળેટીમાં મા અંબાજીના સાનિધ્યમાં બિરાજમાન છે, કે જગતજનની અંબા, બરાબર, કે અંબે અંબિકે અંબાલિકે નમાનતિ કસ્યનમ સરસ્વતકમ સુગંધિકા કાપી નિવાસનમાં
તો એ જગદંબા અમારા કુળદેવી પણ છે. તો એને જુનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન છે એવા સદગુરુદેવ ગુરુ દત્તાત્રેય ભગવાનને હું માનું છું. એટલે જ મારા જીવનમાં સર્વશ્રેષ્ઠ સેવા એટલે ઓખાથી બેટ દ્વારકા અને ઓખાથી આરમડા 10-10 કિલોમીટર સુધી આ બાજુ ભવનાથ મંદિર, ગાત્રાણ મંદિર સુધી કોઈ પણ જીવ ભૂખ્યો ન રહે એવું મારું સુમણિયા સાહેબ વ્રત છે. આવડી ઉંમરે પણ ભગવાને મને ફિટનેસ આપ્યું છે, કોરોનામાંથી બચાવ્યો છે. અને 5-5 વાર માણસે મેં વાંચ્યું છે ટીવીમાં સાંભળ્યું કે એક જ વાર કૂતરું કર્યું તો ઘણા ઓફ થઈ ગયા છે, પણ મને 5 વાર કૂતરું કરી ગયું છે સેવામાં. પણ મને હજી પણ કૂતરા ઝઘડતા હોય એને છોડાવવામાં તો હજી પણ યમરાજ 5 વાર આવી ગયા મારી પાસે. મારા ઉપર આખી એક મોટી આ તમને કહું પુણ્યની કેટલી શક્તિ છે. પુણ્ય અને ધર્મમાં બહુ ફેર છે. ધર્મ ધારણ કરવાથી ધર્મ ધારણ થાય છે, પણ પુણ્ય તો આપણા ડીએનએમાં હોય છે, આપણા લોહીમાં હોય છે. તો શાસ્ત્રીજી મારે તમને એમ કહેવાનું છે કે જે કોઈ જગતની અંદર કોઈએ ગુરુ ધારણ ન કર્યું તેના માટે તમારો શું ઉદ્દેશ્ય છે? જો ગુરુ ધારણ ન કર્યા હોય તો એના સર્વગુરુ સર્વપ્રથમ માત પિતા છે, જેણે જન્મ દીધો છે. અને માત પિતાના આશીર્વાદ એ આજ મેળવી લઈએ ગુરુ પૂનમના તો પણ એને ગુરુના આશીર્વાદ મળે છે. પણ હરેક વ્યક્તિએ આપણા સનાતન ધર્મ પ્રમાણે મારી એવી ખાસ એવી ઓલી છે ઉપદેશ મારો કે ખરેખર માણસને ગુરુમુખી હોવું જરૂરી છે. કારણ કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત કરે બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમાં પુણ્યશાળી જે આત્મા ગુરુ બને છે તેના પુણ્યનું ફળ પણ શિષ્યને હંમેશા પ્રાપ્ત થાય છે. બરાબર છે. જ્ઞાન છે એ થિયરિકલ છે, પણ જે સેવા છે એ પ્રેક્ટિકલ છે. કારણ કે સેવાથી અનેક જીવના પેટમાં જ્યારે અન્ન જાય છે, આપણે ભલે સંધ્યા ઘણા કે છે આપણે સંધ્યા પૂજા કરીએ છીએ, તો સંધ્યા એટલે શું? તો સંધ્યાનો અર્થ આ સમજાવું છું. ભલે આપણે બ્રહ્મદેવ છું, સંધ્યા કરે પછી જેને ચા પીવાય છે, પછી જેને ભોજન લેવાય છે, પછી દેવ દર્શન થાય છે. પણ સંધ્યા એટલે મારી દ્રષ્ટિમાં સ એટલે સત્ય અને ધ્યેય એટલે કલ્યાણ. જે સત્યનો ધ્યેય જીવનમાં ઉતારે છે એ સાચી સંધ્યા છે. અને સત્ય ધ્યેય જ્યારે આવે તમારામાં ત્યારે તમે બેભાન. જો અત્યારે ગૌ માતાઓ સાંભળી રહી છે નીચે, મને એમ છે કે આપ વિડીયો ફેરવી શકો છો. નીચે ગૌ માતાને પણ ભોજન જોઈએ છીએ, શ્વાન પણ મારી રાહ જોઈને ઊભા છે. એટલે ગૌ પૂજન અને બધું જ પૂજન કરી અને આજ ગુરુ પૂર્ણિમા ઉજવી અને દેશનું કલ્યાણ થાય, ઓખા ગામનું કલ્યાણ થાય, ઓખા મંડળનું થાય, દ્વારકા જિલ્લાનું થાય એવા આશીર્વાચન સાથે હું મારું